નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગ પરિવારમાં એક સરસ મજાના નવા મેમ્બર એડ થવા જઈ રહ્યા છે કે જેમણે આપણા પબ્લિક સ્પીકિંગના 15 દિવસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો આપણે એમની સાથે વાત કરીશું. એમનું નામ છે ધ્રુવ કાબરિયા. સો આપણે એમને પૂછીએ કે ધ્રુવભાઈ, તમારો 15 દિવસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? પોતે CFA નો અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ કરતા કરતા એમણે નિર્ણય કર્યો કે મારે પબ્લિક સ્પીકિંગ શીખવું છે. તો આપણે એમના મોઢેથી જ સાંભળીએ કે એમના 15 દિવસની જર્ની કેવી રહી. ગુડ ઇવનિંગ એવરીવન. પહેલાં તો હું થેન્ક યુ કહીશ આપણા યોગેશ સરને, કેમ કે આવો સરસ મજાનો એક એવો પ્રોગ્રામ એણે રાખ્યો છે જેમાં આપણે આપણી પોતાની જ કોમ્યુનિકેશન સ્કિલ્સ છે એ ડેવલપ કરી શકીએ. હું ટૂંકમાં કહું ને તો આજથી છે ને 30 દિવસ પહેલા હું આમ છે ને બોલી નહોતો શકતો, થોડુંક અટકાવવું, થોડાક શબ્દો ભૂલી જવા. આ સરના પ્રોગ્રામ કર્યા પછી છે ને એમાં મારા વોઇસમાં અમુક મોડ્યુલેશન આવ્યું છે, અમુક સોફ્ટનેસ આવી છે, અમુક ફ્લુઅન્સી આવી છે. કે હું છે ને CFA કરું છું. બેઝિકલી હું CFA કરું છું કેમ કે મારું નાનપણથી જ ઈચ્છા હતી અને એમાં છે ને એક એક્ઝામ આવે છે ફિનબ્રિજ કોર્સ કરીને, એ અત્યારે હું પરસ્યુ કરું છું. એમાં અમુક દર 1.5 મહિને કા 2 મહિને છે ને એક્ઝામ હોય છે જેમનું નામ છે વાયવા એક્ઝામ. એમાં આપણે આપણી સ્પીચથી અમુક પ્રેઝન્ટેશન સમજાવવાનું હોય છે. નો ડાઉટ કે મારું પ્રેઝન્ટેશન સારું હતું કે મારો ભણવાનો અભ્યાસ સારો છે, પણ હું વાતું નહોતો કરી શકતો કે મારી જે પણ અંદરની જે મારી વસ્તુ છે ને એ કોઈની સમક્ષ આપી નહોતો શકતો. પછી એક દિવસ મેં સરનો વિડીયો જોયો, સરને સોશિયલ મીડિયા પર જોયા અને જોયું કે એમના સ્ટુડન્ટ્સ કઈ રીતે આગળ વધી રહ્યા છે, જેમ કે જિગ્નેશભાઈ ટોલા છે અને અમુક સારા એવા મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે જેમને સરે ટ્રેન કર્યા છે. તો મેં તરત જ સરનો પ્રોગ્રામ જોઈન કર્યો અને આજથી મતલબ 15 થી 30 દિવસમાં મને ખુદને જ એવો ફરક લાગે છે ને કે મેં જે 5,000 ફીસ ભરી છે ને એ સરે 15,000 કીધી હોત ને તો હું ભરવા માટે રેડી હતો. એટલે આ બદલ યોગેશ સરનો હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ થેન્ક યુ વેરી મચ.